2004 અને 2009ની લોકસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસની આગેવાનીવાળા યુપીએ સરકાર બનાવી અને સરકાર ચલાવી. 2014 થી લઈ 2024 સુધીનો સમયગાળો એ એનડીએની સરકારોનો હતો, ભારતીય જનતા પાર્ટીની સરકારનો હતો, અથવા તો એમ કહો કે નરેન્દ્ર મોદી સરકારનો હતો. આ જે સમયગાળો હતો એની અંદર જે પરિવર્તન આવ્યું, રાજકીય પરિવર્તન આવ્યું, એ પરિવર્તનને સમજવાની ખૂબ મોટી જરૂર છે. એના માટે જ આપણે વાત કરવી છે 2014ની લોકસભાની ચૂંટણીઓની. હું છું આનંદ શુક્લ, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. 1989 થી લઈ અને 2014 સુધી, કે જ્યાં સુધી નરેન્દ્ર મોદી સરકાર અથવા તો એનડીએ સરકાર અથવા તો બીજેપી સરકાર એ કેન્દ્રની સત્તામાં નહોતી આવી, ત્યાં સુધી ભારતની કોઈ પણ સરકાર એ પૂર્ણ બહુમતીની સરકાર નહોતી, એ ગઠબંધન સરકાર હતી. 2014ની લોકસભાની ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટી પહેલી એવી રાજકીય પાર્ટી હતી કે જેની પાસે પૂર્ણ બહુમતનો આંકડો હતો. 2014ની અંદર ભારતીય જનતા પાર્ટીને 282 બેઠકો મળી હતી અને 31.3% જેટલા વોટ પ્રાપ્ત થયા હતા. કોંગ્રેસ એ 45ની નીચે પહોંચી ગઈ હતી. 44 બેઠકો સાથે કોંગ્રેસને માત્ર 19.5% વોટ પ્રાપ્ત થયા હતા. ત્યારબાદ એઆઈએડીએમકે એને 37 બેઠકો મળી હતી અને 3.3% વોટ પ્રાપ્ત થયા હતા. તમિલનાડુની પ્રાદેશિક પાર્ટી છે એટલા માટે તેનો 3.3% જેટલો જનાધાર છે, પરંતુ તમિલનાડુની અંદર જે બેઠકો છે એના પ્રમાણમાં તેને 37 બેઠકો પ્રાપ્ત થઈ હતી. તૃણમૂલ કોંગ્રેસ, પશ્ચિમ બંગાળની પાર્ટી, મમતા બેનર્જીની પાર્ટી, આ પાર્ટીને 34 બેઠકો પ્રાપ્ત થઈ હતી અને 3.9% જેટલા વોટ પ્રાપ્ત થયા હતા. બીજેપી, બીજુ જનતા દળ, ઓડિશાની પ્રાદેશિક પાર્ટી, એને 20 બેઠકો પ્રાપ્ત થઈ હતી અને 1.7% જેટલા વોટ પ્રાપ્ત થયા હતા. અપક્ષ જે સાંસદો હતા એમની સંખ્યા 3 હતી અને તેમને 3.1% જેટલો વોટ પ્રાપ્ત થયા હતા. જે અધર્સ હતા એમને 123 બેઠકો પ્રાપ્ત થઈ અને 37.2% જેટલા વોટ પ્રાપ્ત થયા. ભારત એક મલ્ટી પાર્ટી પોલિટિકલ સિસ્ટમ છે. મલ્ટી પાર્ટી પોલિટિકલ સિસ્ટમની અંદર બની શકે 50% થી ઓછા વોટ ધરાવતી રાજકીય પાર્ટી એ સત્તામાં આવી શકે. જો આનું આપણે સત્તાધારી પાર્ટી અને અન્ય પાર્ટીનો સરવાળો કરીએ તો બની શકે કે આ જે પાર્ટીઓ છે એમને વધારે જનાધાર સ્વાભાવિકપણે દેખાય અને ભારતીય જનતા પાર્ટીનો જનાધાર એના કારણે લોકો એમ કહે કે 50% થી ઓછો વોટ છે અને એ લોકો સત્તામાં છે. પરંતુ આપણી સિસ્ટમ જ આ પ્રકારની છે. આપણી પોલિટિકલ સિસ્ટમની અંદર આ પ્રકારે જેને સૌથી વધારે વોટ મળે એ સત્તામાં હોય છે. 2014ની અંદર જે ગઠબંધનો હતા એ ગઠબંધનની અંદર સત્તાધારી ગઠબંધન એનડીએની વાત કરીએ કે જે ભાજપની આગેવાની વાળું હતું, એ ગઠબંધનને 336 બેઠકો પ્રાપ્ત થઈ હતી અને 38.9% જેટલા વોટ પ્રાપ્ત થયા હતા. જે વિપક્ષી ગઠબંધન હતું, કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું હતું યુપીએ ગઠબંધન, કે જેણે 2004 થી લઈ 2014 સુધી સત્તા ચલાવી હતી, આ ગઠબંધનને 59 બેઠકો પ્રાપ્ત થઈ હતી અને 23.3% જેટલા વોટ પ્રાપ્ત થયા હતા. 2014 એ ભારતીય રાજકારણની અંદર એક બહુ મોટા પરિવર્તનનો કાળ હતો, કારણ કે આ કાળની અંદર ગઠબંધનનો જે યુગ હતો એ યુગ એ સમાપ્ત થયો છે. એની ઘોષણા એ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી અને કરી હતી. 2019ની અંદર પણ ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમતી મળી. 300 થી વધારે બેઠકોનો આંકડો એ ક્રોસ કરવામાં એમને સફળતા મળી અને 2024ની અંદર પણ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી આ દમખમ સાથે ચૂંટણી મેદાનમાં છે. તો આવા સંજોગોની અંદર જોવાનું એ રહે છે કે ગઠબંધનનો યુગ એ સમાપ્ત થઈ ચૂક્યો છે કે ગઠબંધનનો યુગ ફરીથી ઉદય થાય છે અને ભારતીય જનતા પાર્ટી એ સૌથી મોટી સફળતા તરફ આગળ વધશે, અથવા તો ગઠબંધનના નામે ફરી એક વખત ગઠબંધનનું પોલિટિક્સ એ ભારતીય રાજકારણની અંદર લાવવા માટેનું જે એડીચોટીનો જોર લગાવવામાં આવે છે એ લોકો કેટલા પ્રમાણમાં સફળ થશે અને જો એ નિષ્ફળ જશે તો આગામી સમયની અંદર પૂર્ણ બહુમતીવાળી સરકારો અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું રાજકીય ભવિષ્ય જે પ્રકારે રોડમેપ બનાવવામાં આવ્યો છે 2047ની,
અંદર ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો, તો એ રોડમેપ ઉપર ભારતીય જનતા પાર્ટીની સરકારો કેવી રીતે કામ કરશે એ આપણે જો 2024ની અંદર ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં પરિણામો આવશે તો આપણે એ જોઈ શકીશું.